અમદાવાદમાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક સ્થળો પર ભરાયા વરસાદી પાણી. શહેરના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પ્લાનની ખુલી ગઈ પુલ. ભારે વરસાદને કારણે શહેરના અનેક અંડરબ્રિજમાં પાણી ભરાતા કરવા પડ્યા બંધ. મણિનગર અને ઘોડાસરમાં 1 કલાક સુધી વરસેલા ધોધમાર વરસાદથી સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. ઘોડાસરના રાધિકા બંગલો ઈસનપુર બ્રિજ નીચે ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી. સબ સલામત હોવાના દાવા કરતી અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટથી લોકોમાં જોવા મળ્યો ભારે રોષ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાણીપ, ચાંદલોડિયા, ન્યૂ રાણીપ, કાળીગામ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. ચાંદલોડિયાથી કાળીગામ જવાના રસ્તા ઉપર કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકોના વાહન પડી ગયા બંધ. આનંદ પાર્ટી પ્લોટની પાસે પણ જોવા મળ્યા તળાવ જેવા દ્રશ્યો. વરસાદી પાણીમાં વાહનો બંધ પડી જતા લોકોને વેઠવી પડી ભારે મુશ્કેલી. બપોરના સમયે વરસેલા ધોધમાર વરસાદથી જજીસ બંગલો, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, ચાંદલોડિયા, ઉસ્માનપુરા, ચાંદખેડા સર્કિટ સહિતના વિસ્તારો થયા પાણી. મેઘરાજાએ સટાસટી બોલાવતા સર્વિસ રોડ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઝાયડસ 4 રસ્તાથી પકવાન 4 રસ્તાની વચ્ચે પાણી ભરાતા સર્જાયું ટ્રાફિક જામ. 2 કલાકમાં માત્ર 2 ઇંચ જેટલો વરસાદ. અમદાવાદ મહાનગરપાલિકાની ખોલી નાખી પુલ. ગોતામાં 2 કલાકના વરસાદમાં રોડ ઉપર જાણે નદી વહી રહી હોય તેવા જોવા મળ્યા દ્રશ્યો. તો ત્રાગડ રોડ, ડી કેબિન, સાબરમતી, જવાહર ચોક રોડ પાણીમાં ગરકાવ થતા લોકોને વેઠવી પડી મુશ્કેલી. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ. ઇસ્કોન, થલતેજ, પકવાન, બોપલ, શેલા સહિતના વિસ્તારોમાં વરસાદ. અમદાવાદના રિંગ રોડ અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ. અનેક રસ્તા પર ભરાયા પાણી. તો પૂર્વ વિસ્તારમાં અખંડ આનંદ કોલેજની આસપાસ ભરાયા પાણી. પ્રશાસનના પાપે અમદાવાદમાં વરસાદી સર્જી આફત. શેલાના સ્કાયસિટી રોડ પર રોડ બેસી જતા પડ્યો મસમોટો ભૂવો. સ્કાયસિટી પાસે ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતા મોટો ભૂવો પડ્યો. ટ્રક અને આખી બસ ગરકાવ થઈ જાય એટલો મોટો ભૂવો પડતા ઉઠ્યા અનેક સવાલ. તો શેલા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા લોકો થયા પરેશાન. મહાનગરપાલિકાના પાપે લોકો આફતમાં મુકાયા. અમદાવાદના બોપલ અને આંબલી વિસ્તારમાં પ્રથમ વરસાદે જ બોપલ આંબલી રોડ પર ભરાયા પાણી. બોપલ ગામમાં જવાના રસ્તાને જોડતો મુખ્ય રોડ ઊંચો બનતા પાણી ભરાયા. ગટરનું પાણી બેક મારતા અશોક વાટિકા બીઆરટીએસ પાસે ભરાયા ઘૂંટણસમા પાણી. ભારે વરસાદના કારણે ગટરનું દૂષિત પાણી બેક મારવા લાગ્યું. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ગટરના દૂષિત પાણીના કારણે લોકો પરેશાન. મણિનગરના જય હિન્દ 4 રસ્તા, જવાહર ચોક, રામબાગ, ભૈરવનાથ રોડ, આવકાર હોલ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સર્જાઈ સમસ્યા. 1 વર્ષ સુધી ખોદકામ કર્યા બાદ પણ અમદાવાદના માણિકબાગમાં પ્રશાસનની ખુલી ગઈ પુલ. સીવર વોટર લાઇન નાખવાના નામે કરેલી કામગીરી થઈ પોકળ સાબિત. તો ગુલાબ ટાવર વિસ્તારમાં વરસેલા વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. કોર્પોરેશનની ટીમે ગટરના ઢાંકણા ખોલીને પાણીના નિકાલનો કર્યો પ્રયાસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા સત્યાગ્રહ છાવણીમાં ભરાયા ઘૂંટણસમા પાણી. તો અલકાપુરી સોસાયટીમાં ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. વરસાદ રોકાયા બાદ અમદાવાદ કોર્પોરેશનના કર્મચારીઓએ ગટરના ઢાંકણા ખોલીને પાણી નિકાલ માટેની કરી કામગીરી. સાઉથ બોપલમાં વરસેલા અનરાધાર વરસાદથી યુજીવીસીએલ કચેરીથી ક્લબ 7 તરફ જતો રસ્તો પાણીમાં થયો ગરકાવ. ગટરના કાળા પાણી રોડ પર ફરી વળ્યા. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી એક તરફનો રસ્તો કરવામાં આવ્યો બંધ. ભારે વરસાદથી અમદાવાદના જશોદાનગર ખારીકટ કેનાલ ઓવરફ્લો. ઓઢવથી નરોડા જતા રસ્તા પર કેનાલ ઓવરફ્લો થતા રસ્તા પર ફરી વળ્યા પાણી. ડ્રેનેજના ગેરકાયદે કનેક્શન કાપ્યા બાદ પણ પાણી ઉભરાતા લોકો પરેશાન. અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિને લઈ ડેપ્યુટી મેયર જતીન પટેલે નેશનલ હાઈવે ઓથોરિટી પર ઠાલવ્યો રોષ. નેશનલ હાઈવે ઓથોરિટીએ પોતાની ડક લાઇન એએમસીમાં ભેળવી દેતા પાણી રોડ પર ફરી વળ્યા. 22 મે ડેપ્યુટી મેયર જતીન પટેલે નેશનલ હાઈવે ઓથોરિટીના ચીફ ઇજનેરને લખ્યો હતો પત્ર. મુશળધાર વરસાદ વરસતા અમદાવાદ વાસીઓ મુકાયા મુશ્કેલીમાં. કેકેનગર રોડ પર એક મસ્ત મોટું ઝાડ પડતા કારને થયું મોટું નુકસાન. પૂર્વ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ઉભરાયા ગટરિયા પાણી. તો ખોરજ ગામથી ચાંદખેડા જવાના નાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર કરવામાં આવ્યો બંધ. રસ્તાઓ ડાયવર્ટ કરાતા ટ્રાફિક જામના સર્જાયા દ્રશ્યો. ધોધમાર વરસાદથી સુરતના અનેક વિસ્તાર જળમગ્ન. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા પ્રશાસનની ટીમ હાથ ધરી કામગીરી. વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિનો ક્યાસ મેળવવા શહેરના મેયરે વેડ રોડ વિસ્તારની લીધી મુલાકાત.
ભારે વરસાદને કારણે સુરતના પાલનપુર જકાત નાકાથી વિવેકાનંદ સોસાયટીમાં ભરાયા પાણી. આશરે 2 ફૂટ પાણી ભરાતા લોકોને હાલાકી. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે તેવો સ્થાનિકોનો આરોપ. કેટલાક સ્થળે જીબીના વીજપોલને નુકસાન. ધોધમાર વરસાદ વરસતા માંડવીના ઉશ્કેર ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. વાવ્યા ખાડીનું પાણી ફરી વળ્યું બ્રિજ પર. ઉશ્કેરથી બારડોલી તરફ જવાનો માર્ગ બંધ. મેઘાવી માહોલ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં. પલસાણા, કડોદરા, કામરેજ, બારડોલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા અનેક વિસ્તારમાં ભરાયા પાણી. કડોદરાની શ્રીનિવાસ ગ્રીન સિટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. સુરતના વેડરોડ વિસ્તારમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. પાણીનો નિકાલ કરવા માટે ગટરની સફાઈ માટે આવેલું વાહન ફસાયું પાણીમાં. સ્થાનિકોની ફરિયાદ બાદ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરની સફાઈ માટે આવેલું વાહન ફસાયું પાણીમાં. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સુરતનો સિંગણપુર વિસ્તાર જળમગ્ન. ગોઠણસમાં પાણી ભરાયા. મધર કેર હોસ્પિટલ બહાર પાણી ભરાતા દર્દીઓને તેમના સગા સંબંધીઓને પણ હાલાકી. હોસ્પિટલની એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ. ધોધમાર વરસેલા વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સુરતમાં. સિંગણ રોડ, વેડ રોડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદને લીધે લોકોની દુકાનોમાં ભરાયા પાણી. કોર્પોરેશનના કર્મચારી અને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ જોડાયા પાણી નિકાલની કામગીરીમાં. વહેલી સવારથી સતત પડી રહેલા વરસાદને લઈ ઠેર ઠેર ભરાયા પાણી સુરતમાં. સિંગણપુર, વેડ રોડ, વડાલા સર્કલ, કતારગામ સહિત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રોડ રસ્તા પર નદી વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો. વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી. ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સુરતમાં. મજુરા ગેટથી ગોળદોડ જવાના રસ્તા પર ભરાયા પાણી. વરસાદી પાણીની સમસ્યાથી વાહન ચાલકો બન્યા પરેશાન. મહાનગરપાલિકાની કામગીરીને લઈ ઉઠ્યા સવાલ. સ્થાનિકોમાં અગવડતાને લઈ રોષ. મોડી રાત્રે વરસેલા વરસાદને પગલે ઠેર ઠેર ભરાયા પાણી સુરતમાં. કતારગામની વૈકુંઠધામ સોસાયટીની બહાર ભરાયા પાણી. શરૂઆતી વરસાદમાં જ પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો. પાણીના નિકાલ માટે મનપાની ટીમ કામગીરીમાં જોતરાઈ. ધોધમાર વરસાદ વરસતા સુરતના ઓલપાડમાં જળબંબાકાર. મુખ્ય બજારમાં ભરાયા પાણી. ઓલપાડ, કરંજ રોડ, ઓલપાડ એસટી ડેપો વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા. મેઘો મહેરબાન થતા સુરતનો વેડરોડ જળમગ્ન. ઈ ડિવિઝન એસીપીની કચેરી બહાર ભરાયા પાણી. કતારગામમાં પણ જળબંબાકાર. રાજદીપ સોસાયટી પરિસરમાં વરસાદી પાણીના નિકાલ માટે જેસીબીથી ગટરના ઢાંકણા ખોલવાની ફરજ પડી. નિશાણવાળા વિસ્તારમાં જળબંબાકાર સુરતમાં. ધોધમાર વરસાદ વરસતા પાલ ગેલેક્સી સર્કલથી પ્રથમ સર્કલ સુધીનો રોડ બેસી ગયો. સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. બારડોલી શહેરમાં ભારે વરસાદથી સર્જાઈ હાલાકી. શહેરમાં ડીએમનગર વિસ્તારમાં લોકોના ઘરમાં ભરાયા પાણી. સોસાયટીના લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા બન્યા મજબૂર. કેટલાક લોકો પોતાના ઘરમાં પાણી ન ઘૂસે તે માટે પ્રયાસ કરતા મળ્યા જોવા. ભારે વરસાદને કારણે નવસારી શહેરમાં અનેક જગ્યાએ ગટર થઈ ઓવરફ્લો. શહેરના વિઠ્ઠલ મંદિર, કબીલપુર જેવા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ ઉભરાઈ ગટરો. વરસાદની સાથે ગટરના પાણી રસ્તા પર વહેતા થતા લોકોને પડી હાલાકી. પાલિકાની ટીમે ગટરના ઢાંકણા ખોલવાની કામગીરી હાથ ધરી. અવિરત વરસાદના કારણે વલસાડના વાપીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. વાપી જીઆઈડીસી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા કામદારો મુશ્કેલીમાં મુકાયા તો બજાર વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન. ધીમી ધારે વરસાદ વરસ્યો મફવામાં. બગદાણા, વાવડી, કોટિયા, કુંભણતરેડ, ખરેડ, ગોરસ, છાપરી, દેવળિયા, ખારી, તરાઈ, કસાણા, કંટાસર, દયાળ, વડલી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા. છૂટો છવાયો વરસાદ વરસ્યો સિહોર અને તેની આસપાસના વિસ્તારમાં. ટાણા, વરસ, કનાડ, કાજાવદર, સોનગઢ, પીપરલા, અમરગઢ, આંબલા અને સણોસરામાં વરસાદી ઝાપટા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ધોરાજી પંથકમાં સતત 6ઠ્ઠા દિવસે વરસાદી માહોલ યથાવત. શહેરમાં જેતપુર રોડ, જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી જવાની પડી ફરજ. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની જમાવટ. મોટી મરડ, પીપળિયા, ગુદાણા, ભૂતવડ, ફરેણી, તોરણિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ. 2 થી 2.5 ઇંચ વરસાદમાં અનેક રસ્તાઓ થયા પાણી. સારા વરસાદથી વિવિધ પાકોને થશે ફાયદો.
ધોધમાર વરસાદ વરસ્યો મોરબીમાં. શહેરમાં રામચોક, જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, અયોધ્યાપુરી રોડ, ઉમિયા સર્કલ સહિત તમામ વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદના પગલે મોરબી પ્રશાસનની ખુલ્લી પોલ. મોરબીના વાવડી રોડ, લાતી પ્લોટ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાના ખર્ચ કરતી પાલિકાની વરસાદે ખોલી પોલ. મોરબી શહેરમાં વરસાદના આગમનથી લોકોને ગરમીથી મળી રાહત. શહેરના સામાકાંઠા, રામચોક, જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ સહિત વિસ્તારોમાં વરસાદ. ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી. ભારે વરસાદને પગલે મોરબીના અનેક સ્થળોએ ભરાયા પાણી. શનાળા રોડ, રામચોક, લાતી પ્લોટ વિસ્તારમાં ભરાયા પાણી. વરસાદી પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનનું સ્લેબ થયો ધરાશાય. ભરતનગરમાં 3 માળિયા મારુતિનગરમાં બ્લોક નંબર 8માં સ્લેબ થયો ધરાશાય. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે રહેવા બન્યા મજબૂર. યાત્રાધામ બેટ દ્વારકામાં મેઘરાજાની એન્ટ્રી. લાંબા સમય સુધી હળવો વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી. વાતાવરણ ઠંડુ થતા લોકોને બફારાથી મળી રાહત. ધોધમાર વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના પાટડીમાં. ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક, શક્તિ ચોક, શિશુકુંજ ચોક સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. મહેસાણામાં વરસેલા મુશળધાર વરસાદથી કડીમાં ભરાયો વરસાદી પાણી. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદને કારણે ઘૂંટણસમાં પાણી ભરાતા પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની ખુલ્લી પુલ. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર પાણી ભરાવાની થઈ શરૂઆત. મુશળધાર વરસાદ વરસ્યો પાટણના રાધનપુરમાં. સાંતલપુરના વારાહી, લખાપુરા, નવાગામ, લીમ ગામડા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં જોવા મળી ખુશી. વરસાદી માહોલ છવાયો બનાસકાંઠાના કાંકરેજમાં. કંબોઈ, ઉમરી, આંગણવાડા અને લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધાનેરાના બોર્ડર સહિતના વાછોલ, બાપલા, કુડી સહિતના વિસ્તારોમાં થઈ મેઘમહેર. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં જોવા મળી ખુશીની લાગણી. મુશળધાર વરસાદ વરસ્યો સાબરકાંઠાના વડાલીમાં. ડગામડા, થુરાવાસ, થેરાસણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. અરવલ્લીના ભિલોડામાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન. મેઘરજના રાજપુર, ભૂતિયા, તુબલિયામાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર. તો મોડાસા માલપુર રોડ પર વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લીમાં. સજ્જનપુરા કંપા, ગોવિંદપુરા કંપા, વણઝારિયામાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ધનસુરામાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ભરાયા ઢીંચણસમા પાણી. છૂટો છવાયો વરસાદ વરસ્યો ભુજમાં. મુન્દ્રા, ગઢશીશા, દેશલપર, વાંઢાઈ, ખંભળા, સામત્રા સહિતના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ. લાઈજા, બાડા, ગાંધીગ્રામ, વડાલમાં પણ વરસાદી માહોલ. મુશળધાર વરસાદથી સર્જાઈ જળબંબાકારની સ્થિતિ ભુજમાં. ધોધમાર વરસાદના કારણે બસ સ્ટેશન વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વાહનો બંધ થતા વાહન ચાલકો ધક્કા મારવા બન્યા મજબૂર. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના ઉડ્યા ધજાગરા. મુશળધાર વરસાદ વરસ્યો વડોદરાના કરજણમાં. ભારે વરસાદને કારણે શિનોરમાં રેલવે ગરનાળામાં પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો આવ્યો વારો. ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. સેવાશ્રમ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. અંકલેશ્વરમાં મુખ્ય માર્ગો પર ભરાયા પાણી. ભારે વરસાદના કારણે કશક સર્કલ વિસ્તારમાં ગટરનું પાણી રોડ પર ફરી વળ્યું. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. મેઘરાજા મન મૂકીને વરસ્યા ભરૂચમાં. જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, ઝઘડિયા, અંકલેશ્વર, હાંસોદ, વાલિયા, નેત્રંગમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદને કારણે રોડ રસ્તા થયા પાણી. રવિવારની રજાના દિવસે લોકો વરસાદની માણી રહ્યા છે મજા. ભારે વરસાદને કારણે ભરૂચના ફાટર તળાવ વિસ્તારમાં ભરાયા પાણી. વરસાદની સાથે ગટરના પાણી માર્ગ ઉપર ફરી વળ્યા. ગંદા પાણીથી લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. વરસાદી માહોલ જામ્યો મહીસાગરના ખાનપુરમાં. નરોડા, ખૂટેલા, બાબલિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વરસાદી માહોલ જામ્યો મહીસાગરના ખાનપુરમાં. નરોડા, વડાગામ, બાબલિયા, લાડણ, મુવાડા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. રોડ રસ્તા થયા પાણી.